ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પૂરતી મહેનત તો કરી રહ્યું છે, પણ કહેવાય છે ને કે ભાજપનું 30 વર્ષનું શાસન ક્યાંક ભાજપને આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફાયદો પણ કરાવી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટી આ ચૂંટણી થાય એની પહેલા જ ઘણી બધી બેઠકો ઉપર બિનહરીફ જાહેર થયું છે। કઈ આ બેઠકો છે, કેટલી બેઠકો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ રીતે જીતી ગયા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કામ તો કરી રહ્યું છે, પણ ઘણી બધી જગ્યાએ આજે પણ વિપક્ષને ક્યાંક ઉમેદવારો મળતા નથી। હવે વાત કરીએ ભારતીય જનતા પાર્ટીની બિનહરીફ બેઠકોને લઈને। અત્યાર સુધીમાં ભાજપનો 47 બેઠક ઉપર બિનહરીફ વિજય થયો છે। ઉમેદવારી નોંધાવવાના દિવસે જ ભાજપની 25 બેઠક બિનહરીફ થઈ છે। નવસારી જિલ્લામાં 9 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થઈ છે। ખેડાની 3 બેઠકો ઉપર, કચ્છ જિલ્લાની 2 બેઠકો ઉપર, તાપી જિલ્લાની 4 બેઠકો ઉપર, વલસાડ જિલ્લાની 5 બેઠકો ઉપર, ભરૂચ અને પંચમહાલ જિલ્લાની 1 બેઠકો ઉપર ભાજપ બિનહરીફ થયું છે। મહેસાણાની કડી નગરપાલિકામાં 22 બેઠક ભાજપને બિનહરીફ મળી છે। એટલે ખાસ કરીને અહીંયા પણ જે નીતિન પટેલ છે એમનો દબદબો હજી પણ યથાવત હોય એવું લાગી રહ્યું છે। એટલે કે 36 બેઠકોમાંથી 22 બેઠક ભાજપને બિનહરીફ મળી છે, એવી વાત પણ અત્યારે હાલ સામે આવી રહી છે। એટલે મતદાન પહેલા 47 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ બિનહરીફ રીતે જીતી ગઈ છે, એવી વાત અહીંયા જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટી આમ તો અત્યારે હાલ અંદરના ડખાનો સામનો ખૂબ જ કરી રહી છે। સૌરાષ્ટ્ર હોય અથવા તો પછી કોઈ પણ બીજા વિસ્તારો હોય, ભાજપને આ ડખાઓને કારણે ક્યાંક આ વખતે જે ટિકિટ નથી મળતા એ ઉમેદવારોથી અસંતોષ છે, અને એ જ દરેક વાત જ્યારે ભાજપને ભારે પડી રહી છે, પણ એ જ દરમિયાન લગભગ 47 જેટલી બેઠકો છે એ ભારતીય જનતા પાર્ટી મતદાન થાય એની પહેલા જ જીતી ગઈ છે। ગુજરાતમાં વાત કરીએ વિપક્ષની, તો અત્યારે હાલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ પૂરતી મહેનત કરી રહી છે, પણ જે રીતે પાયાના કાર્યકર્તાઓ કામ કરવા જોઈએ એવા કામ ન કરવાને કારણે ને ઘણી બધી જગ્યાએ ઉમેદવારો ન મળે એટલા જ માટે થઈને ક્યાંક ભારતીય જનતા પાર્ટી બિનહરીફ થાય છે અને બિનહરીફ થઈને જીતી પણ જતી હોય છે। ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આ વખતના જ્ઞાતિ સમીકરણો પણ ખૂબ જ કામ કરવાના છે, કારણ કે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સ છે એ લોકોને આ વખતે મેદાને ઉતાર્યા છે, કે જે લોકો સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ હોય, જે લોકો ક્યાંક ગ્લેમર સાથે જોડાયેલા હોય અથવા તો પછી કોઈ પણ એવા નામચીન વ્યક્તિ હોય, દરેક લોકોને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। ક્યાંક આ વખતે ભારતીય જનતા પાર્ટીને એનો પણ ફાયદો મળી શકે છે એવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે, પણ લગભગ 47 જેટલી બેઠકો અત્યારે હાલ ભાજપ બિનહરીફ રીતે જીતી ગયું છે એવી વાત પણ સામે આવી રહી છે। હવે વાત કરીએ સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની। સૌરાષ્ટ્રમાં અત્યારે હાલ આ બંને વિપક્ષ છે એ બંને કામ તો કરી રહ્યું છે, કારણ કે ગઠબંધન થવાનું નથી। આગામી ચૂંટણીમાં પણ કોઈ જ ગઠબંધન થાય એવી કોઈ શક્યતા દેખાઈ નથી રહી, એટલે આમ આદમી પાર્ટીનું પણ ફોકસ અત્યારે હાલ સૌરાષ્ટ્ર ઉપર જોવા મળી રહ્યું છે, અને બીજી બાજુ કોંગ્રેસ છે પોતાનો ગઢ જે ઉત્તર ગુજરાત ગણાય છે ત્યાં મહેનત કરી રહ્યું છે। સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો છે એ પણ દરેક જગ્યાએ અત્યારે હાલ તેમના દ્વારા મહેનત તો કરવામાં આવી રહી છે, પણ ક્યાંક આ લોકોને હજી પણ ઘણી બધી એવી જગ્યાઓ છે કે જ્યાં ઉમેદવારો નથી મળતા, અને ભારતીય જનતા પાર્ટીએ આ વખતે જે સૌથી મોટો ખેલ કર્યો છે એવું કહી શકાય કે આ વખતે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સર્સ છે, જે લોકો નામચીન વ્યક્તિઓ છે એ દરેક લોકોને પણ ટિકિટ આપવામાં આવી છે, અને જે નો રિપીટ થિયરી એટલે કે જે પહેલાથી આવતા છે એ લોકોને આ વખતે ટિકિટ નથી આપવામાં આવી। ક્યાંક આ દરેક વાત પણ ભારતીય જનતા પાર્ટી માટે જેટલી નુકસાનરૂપ છે એના કરતાં વધારે ફાયદો પણ કરાવી શકે છે, અને એની જ અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અહીંયા જોવા પણ મળી છે। આ સમગ્ર વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।